હર હર ગંગે, જય વાળીનાથ। દોસ્તો, હું ગણેશ સુરેલા હરિદ્વારથી વાળીનાથની કાવડ યાત્રા લઈને આજે અમારે 5મો દિવસ છે અને લગભગ 160 કિલોમીટર જેવું અંતર કાપીને અમે હવે દિલ્હીથી થોડા પેલું બાજુ છીએ। આપણી યાત્રા સવારે 6 વાગે 6:30 જેવા થયા અને હવે આપણી યાત્રા કન્ટિન્યુ ચાલુ થાય છે। હર હર ગંગે, જય વાળીનાથ મહાદેવ। અત્યારે 1:15 વાગ્યો છે અને અમે અહીંયા આગળ હોલ્ડ કર્યો છે આરામ કરવા। હવે અડધો કલાક 1 કલાક ગરમી બહુ પડે છે, બફારો હોય। અહીંયા સુવિધા હતી ખાવા પીવાનું, આજે બનાવ્યું નહીં, અમે કેમ્પ તરફથી હતું કે જમી લો એટલે ભોજન કરી દીધું। હજી પેલું બાજુ પાછળ જમવાના ચાલુ છે, બોલા હવે આવ્યા છે એ બધા। અહીંયા આગળ એક ડૉક્ટર સાહેબ પણ બેઠા છે, કોઈને નાનો મોટો ઈલાજ કરવો હોય તો। મોસમ બહુ બફારો હતો, હવે થોડો વાયરો ચાલુ થયો હોય। યુપી સરકારને બંદોબસ્ત છે, હર 5 મિનિટમાં એક PCR વિઝિટમાં આવે પેટ્રોલિંગમાં। બહુ સરસ મજાનું આયોજન છે એ લોકોનું। आखे रास्ते चालवा मेरा मंत्री को गाया इंदर भगवान आई गया। फिर गर्मी पड़ती थी बहु, वरसाद चालू थी गयो। हजी अँ बैठा छे અને યુપી સરકારની સેફટી જુઓ, ધોબલે કેમેરા મારેલા બધે। યાત્રીઓ ઉપર કોઈ પણ વાતની તકલીફ ન થાય એ માટે સરકારની પૂરી વ્યવસ્થા। હમણાં ડેપ્ટી CM અહીંથી નીકળ્યા, એનો કાફિલો આખો અહીંથી નીકળ્યો। यूपी के रिपोर्टर है, प्रेस वाले भैया मिले, बहुत अच्छा लगा बात करके। हर हर महादेव, जय महादेव, जय महादेव। वो प्लास्टिक लपेटा हुआ है, वो भी बहुत बढ़िया चीज़ है। बारिश का मौसम है, कहीं वो बिजली नीचे न उतर जाए, इसीलिए जो बोले के लिए जो व्यवस्था की है सरकार ने, यूपी सरकार ने, वो बहुत धन्यवाद पात्र है। हार्दिक बधाई करते हैं हम, उसको प्रशंसा भी करते हैं योगी महाराज की कि इतना छोटी छोटी बातों का ध्यान रखा। अभी हम खड़े थे तो वहाँ पे डॉक्टर साहब बैठे थे, उन्होंने हमारे को जाते पहले पूछ लिया कि भाई आपको कोई पट्टी कोई मेडिसिन दवा? हमने बोला नहीं, कोई नहीं चाहिए। तो भैया का थोड़ा पैर में था वो, ये चप्पल लगने से, तो वहाँ पे मलहम लगाया उन्होंने। अच्छा, बहुत बढ़िया सुविधा है। यूपी के लोग भी बहुत अच्छे हैं। वैसे लोग बात करते हैं कि यूपी में वैसा है, बिल्कुल ऐसा है, पास हुआ नहीं है, अभी तक हमें हुआ नहीं है। बहुत बढ़िया लोग हैं, सेवा भावी है, और महादेव की कृपा बनी रहे। તમે જોઈ શકો છો મિત્રો, આ કેટલો મોટો કેમ્પ છે, અંદર ભગવાનની મૂર્તિઓ પણ સ્થાપિત છે, બહુ સરસ જ બનાવેલું છે। એટલી બધી સુવિધા છે સુવા માટે કે અંદર કુલર લાગેલા છે, પંખા લાગેલા છે, હજુ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે। हर हर महादेव, जय वालीनाथ भगवान की। दोस्तों, अत्यारे रातना लगभग 10 वागवा आया है અને અમે સરસ મજાની જગ્યા મળી જી। મહાદેવજીનું મંદિર છે, ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને રહેવાની સુવિધા મળી ગઈ છે। જમવાનું ભંડારો પણ ચાલુ છે, પરંતુ અમે જાતે જ બનાવવાનો વિચાર કર્યો હતો, કારણ કે રાત્રે ભંડારામાં જમ્યા અને સવારે ભંડારામાં ખાધું
તો પૂરી અને આલુનું શાક હતું. વધારે એ ખાવાથી થોડું પેટમાં ગરબડ થતું તો જાતે બનાવી લીધું. મંદિરના જે આ ભંડારાના કમિટીના માણસો હતા એને આવીને બહુ 2-3 વખત આવીને ભાઈને કહીને ગયા કે ભાઈ ખાના મત બનાવો, अंदर बनना है, वहाँ से खा लो आप भंडारे में. हमने कीधु कि भाई थोड़ा तेल वाला होता है ना पूरी, तो थोड़ा उससे चलने में दिक्कत होती है दिन में. માટે પછી અમે જાતે જ બનાવી લીધું. સરસ મજાની જગ્યા મળી ગઈ. આ પોલીસ કર્મીઓ છે અને અંદર પંખા બીજું બધું ચાલુ છે. સુવાની બીજી વ્યવસ્થા બધી છે. અંદર ભોલે જમી રહ્યા છે. આ મંદિર છે, અંદર પેલી સાઈડમાં મંદિર છે. મહાદેવની કૃપાથી સરસ મજાની જગ્યા મળી ગઈ. આ સુરક્ષા કર્મીઓ જો જ્યાં જ્યાં શિબિર લગાવેલા કેમ્પ છે ત્યાં આગળ કડક સુરક્ષા ગોઠવેલી છે. તો હર હર ગંગે મૈયા, વાળીનાથ ભગવાન કી જય.